હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જો ઘરનું કામ બધું જ પતી ગયું છે અને હવે હું ફ્રીજ અમારું આખું ખાલી હતું તો મેં વિચાર્યું કે ચલો આજે સબ્જી બધી લઈ આવીએ માર્કેટમાંથી. તો અમે આવી ગયા હતા માર્કેટમાં અને આખો થેલો ભરી અને સબ્જી લઈ આવ્યા હતા. તો હવે સબ્જી ઝાઝી લઈ આવે એટલે ચોમાસું એટલે કઈ રીતે સારી રાખવી એ બી આજે હું તને ટિપ્સ કહીશ. કારણ કે રોજ રોજ જવાનો આપણે ટાઈમ ના હોય એટલે એકવાર લઈ આવીએ અને 8-9-10 દિવસ ચાલે એટલે આપણે વ્યવસ્થિત એને સરસ રીતે પહેલાં તો ધોઈ નાખશું. કારણ કે બહુ ચોમાસું એટલે માટી તો ન હોય, પાણી તો પડતું હોય પણ તોય કે જમ્સ ને એવું બધું થાય એટલે આપણે સરસ રીતે એને એકદમ પહેલાં તો ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાનું છે. આ જે પાલક ને એવું છે એને નથી ધોવાનું, કારણ કે પાલક તો ધોઈએ તો એકદમ ખરાબ થઈ જાય ચોમાસાની. એટલા માટે બધું જ જે શાકભાજી લાવી હતી એક શાક બધું લેતી આવી હતી એટલે એક વીક માટે આપણે ટેન્શન જ ના રહે. જનરલી અમારે બપોરે જ સબ્જી રોટલી બનતી હોય છે, સાંજે તો સબ્જી રોટલી બહુ રેડ કેસમાં જ હોય છે, ક્યારેક જ હોય છે. હવે જો પુણે આવ્યા પછી હવે ક્યારેક બનશે, બાકી ગાંધીનગરમાં તો બહુ ઓછી બનતી હતી. કારણ કે જો સામેવાળી એક ફ્રેન્ડ છે ને એની ક્યારેક કંપની હોય તો સાથે બનાવવાનું હોય તો ક્યારેક ભાખરી શાક ને એવું બની જાય, ક્યારેક રોટલી બી બનાવવાની હોય તો બની જાય. એટલા માટે એટલે હવે તો છે ને જો આવી ટોપલીઓ આવે છે એટલે એમાં સબ્જી સરસ રીતે મતલબ કાંદા લસણ એવું સરસ રીતે રહે. તો એકમાં મેં કાંદા લસણ ને એવું બટેકાને એવું ભરી દીધું હતું અને એક બીજી જે ઉપરની ટોપલી છે એમાં મેં બધું ફ્રૂટ્સ રાખ્યું હતું એટલે ખરાબ થવાની કોઈ શક્યતા ન રહે, એકદમ સરસ રહે. તો બસ જો આવું છે અત્યારે તો એકદમ સરસ ફ્રૂટ્સ બધા સારું આવે અત્યારે. અને ચોમાસું હોય ને એટલે ફ્રૂટ્સ ખાવાનું વિટામિન્સ ડી ન મળે એટલે એ ટાઈપના આપણે બધા ફ્રૂટ્સ ને વેજીટેબલને ખાવા જોઈએ. કારણ કે પુણેમાં તો કન્ટિન્યુ બે મંથ તો કન્ટિન્યુ વરસાદ જ આવે, તડકો તો પડે જ નહીં. તો બસ જો એવું છે. અને હું થોડુંક મારું ઘર સેટ થતું આવે છે એટલે પ્રોપરલી ઘર સેટ થઈ જાય પછી જો તમારે અમારા પૂરા ઘરનો વિડીયો જોવો હોય હોમ ટૂર તો મને કોમેન્ટ જરૂર કરી દેજો કે તો હું તમને પૂરો હોમ ટૂર જરૂરથી કરાવીશ. તો બસ જો કઢી પત્તા પણ હું અહીંયાથી લઈ આવી હતી, કારણ કે કઢી પત્તા વગર તો મને એક બી શાક બનાવવા ના ગમે. કઢી પત્તા તો મારા ડેઈલી મારા ફ્રીજમાં હોય જ છે. ક્યારેક ના હોય તો બીજા પાસેથી મતલબ ફ્રેન્ડ સાથે જો એવું હોય ક્યારેક તો એના જોડેથી લઈ લઉં, પણ કઢી પત્તા વગર મને એક બી રસોઈ બનાવવી ના ગમે. તો એને બી એકદમ સરસ રીતે ધોઈ અને એને ધોઈ નાખ્યા છે, કારણ કે એના પાન થોડાક મને ખરાબ લાગતા હતા અને એક ડબ્બામાં હું એને ધોઈ સરસ રીતે પોછી લઈ અને પછી એને રાખી દઈશ. તો બસ જો આવું તું વિશ્વમ સામે રમતો હતો એટલે મેં કીધું ચલો થોડીક વાર એ રમે છે ને ત્યાં બધી જ સબ્જીને એવું બધું ભરી લઉં. તે મેં મંગાવી હતી આવે મીશોમાંથી કોટનની થેલીઓ સબ્જી ભરવાની. આ જે થેલીઓ છે ને એકદમ મસ્ત આમાં સબ્જી રહે છે બધું. એટલે મારી પાસે પહેલાં હતી તો મેં મંગાવી લીધી હતી અને અહીંયા આવીને જ ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું. તો આ રીતના દોરેલું હોય છે. તો ટમાટર છે તો હું ટમાટરમાં જ નાખી દઈશ, તો આપણને આઈડિયા આવે કે ટમાટર આમાં જ છે. હવે ના હોય બીજું ડ્રો કરેલું હોય ને બીજું બી નાખો તો બી કંઈ વાંધો ના આવે, કારણ કે આપણી પાસે આઈડિયા જોઈએ છે આપણે કે આમાં આ નાખેલું છે આપણે. તો બસ આ રીતની થેલી હોય છે ને એમાં 2-3 મોટી સબ્જી આવી જાય. તો બસ જો એ રીતનું મેં સબ્જી ભરી દીધું છે હવે. અને આ રીતે સબ્જી રાખશો તો એક વીક સુધી તમારું સબ્જી ખરાબ નહીં થાય. અને વારંવાર તમારે સબ્જી લેવા જવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે સ્ટોર કરી શકો છો. આ થેલીઓમાં સરસ સબ્જી રહે છે. તો બસ જો આવું છે. તો સબ્જીઓનું બધું જ જે કામ છે એ સાંજે જ હું બધું પતાવી દઉં એટલે પછી કાલે આપણે કોઈ ટેન્શન જ ના રહે. કાલથી હવે આપણું ઘરનું જે રૂટીન છે એ બધું ચાલુ આપણે કરી દઈશું રસોઈનું બનાવવાનું. 2 દિવસથી તો ફ્રેન્ડના ઘરે જ હતા તો મેં કીધું ચલો આજે સબ્જી લઈ આવીએ અને આજે ફ્રીજ પણ ભરી દઈએ આપણે. તો બસ ઓલમોસ્ટ તો મારું ઘર ગોઠવાઈ ગયું છે, પણ થોડુંક હજુ બાકી છે. તો પછી હું તમને હોમ ટૂર જરૂરથી કરાવીશ. તો જો
બસ આ રીતનું છે. ઉપર મેં ધાણા પાલક એવું બધું રાખ્યું છે. એને પણ હું આજે જ અત્યારે જ વીણી નાખીશ, એટલે વીણી અને એક થેલીમાં ભરી દઈશ. એટલે પછી આપણે જ્યારે સબ્જી લઈએ ને ત્યારે આપણો મોસ્ટ ઓફ ટાઈમ 2 કલાક તો જતો જ રહેશે મારો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. નવા ઘરમાં તમારું બી સ્વાગત છે અને અમારું પણ સ્વાગત છે. તો જો અત્યારે નવા ઘરમાં ઓલમોસ્ટ બધું ગોઠવાઈ ગયું છે, બધું સેટ થઈ ગયું છે 2 દિવસમાં. અને જો આજે રસોઈ બનાવવાની તૈયારી થઈ રહી છે. અત્યારે વાગ્યા છે 10, પોણા 10 જ થયા છે. ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે મારું. અને અમારે જવાનું છે વિશ્વની સ્કૂલ જોવા માટે અહીંયા પુણેમાં. તો રસોઈ મેં કીધું થોડીક બનાવી દો અને પછી જઈશું. થોડુંક ડિલિવરીનું કામ છે. ઓકે. જો વિશ્વમ, તારે સ્કૂલ જવાનું છે? તો જો અત્યારે મેં લોટ બાંધી લીધો છે અને અહીંયા બનાવું છું ટીંડોરાની સબ્જી. મસ્ત સંભારો બનાવવાનો છે. અને જે મારી ફ્રેન્ડ છે સામે જ રહે છે, તો એના ઘરે દાળ રાઈસ બનાવ્યા છે અને હું સબ્જી રોટી બનાવીશ. તો અમે બધા જોડે જ જમીશું. આજે બધાને ઘરેથી વર્ક ફ્રોમ છે, તો બસ. તો ચલો ફટાફટ રસોઈ બનાવી. સ્કૂલ જો આવ્યા છીએ અમે. તો દિલીપ કરે છે ઇન્ક્વાયરી અને વિશ્વને થોડીક વાર અહીંયા રમવા માટે લાવી છું. તો જો વિશ્વ એને મજા આવે છે. ચાલ હેલો એવરીવન, જો અત્યારે વાગી ગયા છે 5:45 અને બપોરે જે લંચ બનાવ્યું હતું તો ઉતાવળમાં ટાઈમ જ ના મળ્યો બતાવવાનો. તો ડાયરેક્ટ ખાઈ પી અને સૂઈ ગયા હતા. બપોરે દાળ રાઈસ હતા અને હતું ટીંડોરાનું શાક, રોટલી, એવું સરસ જમવાનું હતું. ને અત્યારે સિમ્પલ બનાવું છું સેવ ટમેટાનું શાક અને ભાખરી. તો જો આપણે સેવ ટમેટા માટે આટલી વસ્તુઓ લીધી છે: ટમેટા, કાંદા, કેપ્સિકમ અને મીઠો લીમડો. આ રીતની સબ્જી બનાવો ને તો બહુ જ સરસ ટેસ્ટી બને અને બધા નોર્મલ મસાલા છે. તો ચલો ફટાફટ સબ્જી બનાવી અને ભાખરી બનાવી નાખો અને પછી આપણે. હેલો એવરીવન, જો અત્યારે બધું જ ઓલમોસ્ટ કામ પતી ગયું. એ તમને બતાવવાનું રહી ગયું. અને જો અહીંયા આવ્યા છે મોલમાં. જેવું બનાવવાની ઈચ્છા નહોતી ને, તો વિચાર્યું કે ચલો આજે આપણે મોલમાં જમી આવીએ, કંઈક ખાટો પી મારી આવીએ ને ફ્રેશ બી થઈ જઈએ. તો બસ જો. This is how you make